રાંદેર હત્યા કેસમાં પોલીસને મળી સફળતા, 4 આરોપીની ધરપકડ. સુરત શહેરમાં આવેલા રાંદેર વિસ્તારમાં એક હત્યાની ઘટના બની હતી. આ હત્યા રાંદેરના શારદા નગરમાં થઈ હતી. આ હત્યા કેસમાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા સાથે જોડાયેલા 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ઘરકંકાસમાં સમાધાન કરવા ગયેલા પતિના મિત્રની હત્યા તેની પત્ની અને ભાઈઓએ મળીને કરી હતી. સુરત શહેરના રાંદેરમાં આવેલા શારદા નગરમાં અજય દેવી પૂજક નામનો વ્યક્તિ તેના મિત્રની સાથે તેની પત્નીને સમજાવવા ગયો હતો. ઘરકંકાસ મુદ્દે સમજાવવા ગયેલા પતિ અને તેના મિત્ર અજય અને મિત્રની પત્ની અને પત્નીના ભાઈઓની વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો બિચકાયો હતો. બોલાચાલી દરમિયાન પત્ની અને તેના ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા, જે દરમિયાન તેમણે અજય અને તેના મિત્ર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. આ હુમલામાં અજયનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે તેના મિત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં નિર્દોષ સમાધાન માટે ગયેલો અજય હોમાઈ ગયો. તો આ મામલે રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પતિના આડા સંબંધોના કારણે ઝઘડા મામલે રાંદેર પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે અજયની હત્યા કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પત્ની, તેના ભાઈ અને અન્ય 2 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રાથમિક તપાસ વચ્ચે પતિના આડા સંબંધોના કારણે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ગતરોજ પણ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદ આ હુમલાની ઘટના બની હતી.